તારે લાખની. હવે સાંભળજો મારે જે કેવું છે. દેવાની વૃત્તિ હતી તો છેલ્લે હું કીધું કોક લેવા વાળું આવે, કોક લેવા વાળું આવે, કોક લેવા વાળું આવે, અને આવ્યો. બરોબર ઈ જ મેદાનમાં 18મા દિવસે યુદ્ધ શરૂ થયું. ત્યાંથી ઘાયલ હાથર ચીરાઈ ગયો તો અને પડ્યો એમ કહેતો હતો, અર અમે હો મરી ગયા, પાંડવ એકેય ન મર્યા, અમે હો મર્યા, પાંડવ એકેય ન મર્યા, પાંડવોને કોક મારે એવો આવે, પાંડવોને કોક મારે એવો આવે, પાંડવોને કોક મારે એવો આવે. અને આવ્યો. અહીંયા બ્રાહ્મણ થઈને આવ્યો તો ન્યાય બ્રાહ્મણ આવ્યો. મિત્ર સુતારો કેમ જીવ નથી જાતો કે અમે હો મરી ગયા, પાંડવને મારે એવું કોઈ ન રહ્યું કે હું મારીશ, હું મારીશ. અશ્વત્થામા આવ્યો પછી તો પાંડવોને છટકાડી દીધા, દ્રૌપદીના 5 પુત્રોને માર્યા. કહેવાનો અર્થ કરણની ઈચ્છા હતી કે કોઈક લેનારું આવે તો ત્યાં લેવા વાળો આવી ગયો. નાની ઈચ્છા હતું કે કોઈ પાંડવોને મારે એવું આવે તેને મારે એવો ભટકી રહ્યો. અહીં તો જે ઈચ્છા કરો એ પ્રાપ્ત થઈ જાય. અને એ મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી છેલ્લી ઘટના કઈ મારા શબ્દોને વિરામ મારે વિનુભાઈની ફરમાય છે પાડોમાં રહેવું, એટલે મારે જોકે એને મારા ઘર પાસે કાંઈ હાલવાનું છે, પણ છતાં આપણે સુરેશ મામા રાખવું પડે ને, હાથ જોડવા પડે ને. પાછા બેસ્યાના ગોર એટલે એમાં પાછું અમારા બાપા પ્રતાપ મામાને આ તો આમ દેખાણા નહીં કે હૈદરાબાદ જઈ ગયા. બોલો તમે પણ એ ન્યાને કેસેટ સંભળાવી દીધો કે તમને બહુ યાદ કરતા હતા, બરોબર. હોનાના થાળની માલિકો એક વસ્તુ આવી, એ આમ આંધળાએ આમ કર્યું, સમજ નથી પડતી શું છે આ વસ્તુ, શું છે સમજ નથી પડતી. પડખે બેલેલા સંજયને કહે છે કે સંજય આ ફળ શેનું હોય છે જાણું એ નથી જણાતું. એ સંજય મેં જિંદગીમાં ઘણા ફળ ખાધા, હું હાથ અડાડું તો કહી દઉં આ ફળ આનું છે, પણ સંજય આ ફળ ક્યું આવ્યું છે, આ ક્યાં ઝાડવાનું ફળ છે એ મને કઈ ખબર નથી પડતી. સંજય આ ફળ શેનું હોય છે જાણું એ નથી જણાતું. તા તો સુતજી કે છે એ ભૂલ ગયા કા, સુતજી કે છે ભૂલ ગયા કા, યા તો હાથે વાવેલ ની એ વાતું અંધાની આગળ આવ્યું રે 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 એના મોભી કુંવરનું, મોભી કુંવરનું માથું રે રાજા દુર્યોધનનું એ માથું પિતાની આગળ આવ્યું રે 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 એના મોભી કુંવરનું. તેવ આવ્યું હતું, મેવ આવ્યું હતું કે હા કે કેદી ભૂલી ગયો રાજા. કેદી વૃખના બીજ રોપાણા દેદી ભેળવું ઝેરમાં. અમે અટકાવ્યું એટલા માટે યુવાન વર્ગ બેઠો છે એટલે કહું છું, ભીમને ઝેર દઈ અને નદીની માલિકો નાખી દેવામાં આવ્યો હતો. ત્યાંથી તણાતા સમુદ્રમાં ગયો હતો, પછી કઈ આપણે કે ભીમ પાતાળમાં ગયો હતો. પાતાળ એટલે અમેરિકા. તમે અમેરિકાની અંદર મારા મિત્ર નટુભાઈ ભાટુ એ જઈ આવ્યા છે અને ત્યાંથી મને ફોન કર્યો હતો. અમેરિકાની અંદર એક જગ્યા આવી છે જ્યાં આપણે અને એને બરોબર 12 કલાકનો ફેર છે, અને ત્યાં હનુમાનજી મહારાજની મૂર્તિ છે. હનુમાનજી મહારાજનું મંદિર છે. ત્યાં એમ કહેવાય છે કે રામ લક્ષ્મણને અહિરામણ જ્યારે પાતાળની માલિકો લઈ આવ્યો ત્યારે હનુમાનજી મહારાજે અહીં આવીને રામ લક્ષ્મણને છોડાવ્યા હતા. એને પાતાળ કહેવામાં આવે છે. એ ન્યા ગયો તો ભીમ, અને ન્યા નાગલોકો એનું ઝેર
ઉતાર્યો. અને અર્જુનના ઘરમાં ઉલુપી નામની એક જે બાઈ હતી ને એ અમેરિકાની હતી. ઉલુપી હતી ને અમેરિકાની હતી. કે તે દિયા અને આમ કરજો ને, પૃથ્વીનો ગોળો હોય ને તમારા નિશાળમાં તો છે ને સાહેબ, ક્યાંય માસ્તર બેઠા ને બેઠા બેઠા આર્યા. હા, તો નિશાળમાં ગોળો હોય ને આમ જોઈજો, આમ કરજો ભારતને ઉપર રાખીને ગોળો જોઈજો એટલે 7મો દેશ થાય અમેરિકા નીચે પાતાળમાં. બરોબર, આ બધું તમને સાબિતી કરી લેવાની છે. તે દિયા રૂખના બીજ રોપાણા દે દી ભેળવું દેરમાં ભાતું અને લાખા ગ્રહમાં એ લાઈ લગાડી લાખા ગ્રહમાં ધર્મરાજાને યુવરાજ બનાવવામાં આવ્યા. અને એ વખતે વાનાવર્તની માલિકો ઉત્સવ ઉજવાય એટલે એવી રમત કરી કે આ વખતે રાજાએ નહીં જવાનું. અમુક ઉત્સવ હોય ને ત્યાં રાજા આવે. આપણા કેમ ઓલા ઘોડખોરને ઉત્સવ થાય છે, મુખ્ય પ્રધાન આવે. મેં કાલ કીધું, કાલ બાલાભાઈ કાલ કે પ્રમદી મેં કીધું હતું ને કે આ સરકારને કદાચ કોઈ એમ કહે કે આ સંસ્કાર છે ને એ ખાલી ઘોડિયા ઘરમાંથી ન આવે, હાલેડામાંથી આવે, તો આ સરકાર માસ્તરોને ઘીરે ઘીરે હાલેડા ગાવા મોકલે. એમ જે તમારે બે હાલેડા ગાયાવાના હિંચકો નાખી માસ્તરોની કઠણાઈ.